હે ગાઈસ, સો આજે અમે છે ને બેડ વીખો છે અને મારા મમ્મી છે ને પેલાના ફોટા એના ઢેક કરીને બધું હતું ને ફોટા ખોલીને બેસી ગયા છે. જો બેડ વીખો સાફ કરી નાખી આપણે. એમ છે ટાઈમ છે નવરા થઈને તો એમ તો આવી દીધી આજે આપણે વીખીને બધું સારું સારું મેં એક સરખું ગોઠવી દઈએ. ગોઠવીને વીખું હોય પણ થોડાક ટાઈમ ત્યાં વીખાય જાય બધાને. તો મારો સગાઈનો આલ્બમ હાથમાં આવી દીદી બધાને પૂછે છે મમ્મી આ કોણ છે આ કોણ છે. બધા બહુ નાના નાના છે, આજથી 25 વર્ષ 24 વર્ષ પહેલાનો આલ્બમ છે. અત્યારે હવે બધાની શકલ બદલાઈ ગઈ ને એટલે પછી ભૂલાઈ ગયું હોય. આ કોણ છે? મેં કીધું મોટા મમ્મી છે. એ કે એમાં આવા હતા. મેં કીધું હા જો અમારા લગ્નમાં અમારી વખત મેં કંગુ પગલા પાડ્યા થાય. જો એ દેખાડું ફોટો. એ કઈ દો દીદી આગળ હતો પાછળ આમ જાવ દેવો છે મસ્ત. આગળ હતો આગળ છે આગળ મોર જ અહીં છે. હા જો આ કંકુ પગલા. જો આ કંકુ પગલાનો ફોટો છે. તે દીદી કે મમ્મી આ કોણ છે? મેં કીધું મોટા મમ્મી છે. એ બાપા એ કેવા થઈ ગયા આવા લાગે છે. મેં કીધું હા તમે જોવો એમ કે અહીંથી અહીં ક્યાં પગી જમાવી દીધી વાડી. અમારા વરિયા પરિવારના છોકરા એટલા સારા છે ને તો બાઈને બહુ હાંસરે. બધી બાઈઓ આવીને વાડી ગાર બનીને બધી આવી સિંગલ વાડીની હતી ને 40 કિલો એકચ્યુઅલીમાં વજન નહોતો. હા બસ 40 નહોતો, એમાં 1 કિલો ઘટતું હતું. અત્યારે કેટલું ખબર 65 કિલો વજન કર્યું. અહીં જો મારો ફોટો જોવે પેલાનો દીદી. જો આ તાર પપ્પા ને હું પેલા આવી એક્શન કરાવતા જો. અત્યારે હું ઘરે જ છે. અને આ મારું સિમતનું કાર્ડ હારે છે એના હાથમાં આવી ગયું. અમારું સિમતનું કાર્ડ છે. કેટલી ખબર 2008માં સિમત હતું છે ને. 2008 ને હમણાં જ આવશે 5.5 જ છે. જો આ મારા ગૌઢા સાસુ છે અને આ મારા આઈજી છે. હું લગ્ન કરીને ગઈ ને પછી 2 વર્ષ અમે હારે રહેતા. અત્યારે તો અક્ષરવાસ થઈ ગયા છે. આ મારા આઈજી આવું છે એ અમેરિકામાં છે. કમસે કમ 10 વર્ષથી અત્યારે અમેરિકા છે. હજી છે અત્યારે તો 100 વર્ષ ઉપર જી. આ 100 માં 1-2 બાકી છે. આ જો ખંડ પૂરા થા મારા હાહુએ ધર્મરાજાનું વ્રત ઉજવું હતું મારા સાસુએ. અને દીદુએ જો આ ફોટો હાથમાં આવ્યો ને મમ્મી કે આ કોણ છે? મેં કેમ નથી ઓળખાતું? મને કે નહીં. મેં કાકા છે. તે કે મને કે કાકી નહીં હોય. મેં કાકી નહોતા, કાકીને સગાઈ નહોતી થઈ હજી ત્યારે. આ કાકા છે. મને કે કેટલા નાના છે પણ મને અત્યારે ઓળખાતા નથી. દીદી એને કાકા ન ઓળખી કે. આ વેડિંગ આલ્બમ આવ્યો છે મારી મમ્મીના હાથમાં. શ્રી ગણેશાય નમઃ. જો ગમે આપણે કાર્ય કરીએ એટલે ગણપતિ બાપાને પહેલાં સંભાળવાના એટલે આપણું કાર્ય શુભ જ થાય. બરોબર. જો મારા મેરેજનો આલ્બમ છે. જો અહીંયા લખું શુભમ. ગણપતિ બાપા છે, હું જ છું ને અમારા સ્વામીનાથ છે. કેવા ગજરો લઈને ઊભા છે ને અત્યારે કેમેરો લઈને ઓર્ડરમાં ગયા છે. અત્યારે ઘરે નથી. જો પેલા કુદરતી દ્રશ્ય નહીં. આમાં દીદી ફેમિલી ફોટો હતો આપણો. પછી મોટો કરાવ્યો અને ઓલી ફ્રેમ હતી ને એમાં ફિટ કરી દીધો. આ સાઈડની ગિફ્ટમાં ફ્રેમ આવી હતી ને તો એમાં ફેમિલી ફોટો મૂક્યો હતો ને ગિફ્ટ મેં અહીંયા મૂકી દીધો. પછી મૂક્યો. જો પહેલાં તે હું લખી દીધા વેડિંગ. પહેલાં અત્યારે કે એવું નહીં, પહેલાં વેડિંગ લખેલું. જો આવા ફોટા પડાવતા પહેલાં. જો જો અત્યારે કોઈ એટલું તૈયાર થાય. જો આ સ્વામીનાથ. જો બ્લેક એન્ડ વ્હાઈટ. જો પાનેતર. પાનેતર ને ચોંદડી પહેરીને લગ્ન કરવાના. હેપી વેડિંગ. 2005માં મેરેજ થયા તમારા. જોરી 5 લખ્યું. 18 તારીખ 2 મહિનો 2005. વહી ગઈ તારીખ આપણે. હા 21 વર્ષ પૂરા થયા ને 22મા વર્ષમાં પારમ. જો આવી રીતના ફોટા પડાવતા હતા. અને પછી અત્યારે તો કોઈ આલ્બમ ઓછા બનાવે. પેન ડ્રાઈવમાં ફોટા આપી દો નહીં. અમારો ઓર્ડર આવે ને એટલે અમને ખબર. ફોટા પડાવો. જો આવો આલ્બમ હોય તો ખોલીને જોવા થાય. અમે આજે 21 વર્ષે આલ્બમ ખોલ્યો પણ બહુ બધી
જૂની જૂની યાદો લાગવા મળે ઘડીક વારમાં તો બધા ફોટા. અત્યારે તો બધા કેટલાય બદલાઈ ગયા જો. પેલા આવા ફોટા પાડતા. પીઠી. આ પીઠી. અમારા ફઈજી હમણાં ઓફ થઈ ગયા 2 મહિના થયા. અને અમારા ફઈજી એક દેશમાં છે, અમારા ગૌટા સાસુ છે અને અમારા સાસુ છે. જો આ મોટા હાઉન હારા હા આ એનથી મોટા. દીદી આવો માંડવો શણગાર્યો તો ફૂલ ને લાવીને એન ને બી નૈનાબેન ભરતભાઈ. અને જો આસ્તો મેળાપ અને પેલી નેલાટ નહોતા જો મારા વરિંદર નખતા થોડાક લાંબા કર્યા હતા. જો આ મીંઢોળ હસ્તા મેળાપ અને પછી ફેરા પછી ત્યારે છે ને આ હાળી હોય ને આવી સ્પ્રે સાટવા આવતી માંડવામાં. આજથી 21-22 વર્ષ પહેલાં મેરેજ થતા ને તે હવે તો નથી આવતી. અમારા નીતા માસી ચંદા કરતા નાના સ્પ્રે સાટવા આવે. સૌથી નાના માસી. હા જો શું કહેવાય જાન. આ જો મંગળ ફેરા છે બધા મામા જવતલોમમાં આવ્યા હતા વારા પરથી. હા શું છે એ મંગળ ફેરા છે. પછી અહીંયા કંસાર પેલા ઓરિંદલ કંસાર બનાવતા હતા. ફેરા કાકા ને કાકી આવ્યા. કાકા જો અત્યારે થોડા ઘણા ઓળખાય તો ઓળખાતા જ નહોતા ત્યારે ને. આ જો અમારા પ્રિયંકા દીદી છે હમણાં 2 વર્ષ પહેલા એના મેરેજ થયા ને 2 વર્ષ થઈ ગયા. અમારા કાકી છે. અત્યારે તમને હું છે ને એકવાર બતાવી અત્યારે જોવો ને પછી હું તમને આફ્ટર ને બિફોર. અત્યારે જો કેટલા પતલા મારથી નહીં પતલા છે. જો વિદાય પૈડું વિશે પછી ઘેર આવીને બધાને આશીર્વાદ આ જો કે ને ઓખણા પોખણા કહેવાય કરે. પછી પગે લાગવાને ગણેશ સ્થાપના હોય ને વિધિ કરાવીને એકાબીજાને છેડા છોડી છોડે. બેન હોય છેડા છેડી છોડે ને પછી એકાબીજાને હાથે મીંઢોળ છોડવાનો. પછી બધાને પગે લાગવાનું. જો પાછા આવ્યા ને મારા આઈજી હાહુ અને મારા ગૌટા સાસુ. અમારા સાસુની લોકો અમારા નણંદ આ છે મોટા બા ઓફ થઈ ગયા 7 વર્ષ થયા. હમણાં એની તિથિ ગઈ. માસાની લોકો જો ફેમિલી ફોટો. ફેમિલી ફોટા